શું મિત્રો તમને ખબર છે સરકાર આપી રહી છે 2,50,000 રૂપિયા મકાન બનાવવા માટે? જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને. કઈ રીતે તમે આની પ્રોસેસ કરી શકો છો, કઈ રીતે ખાતામાં પૈસા મેળવી શકો છો, તેની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. પણ જો ગાઈસ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ સત્ય જાણકારી તમારી સમક્ષ પહોંચતી રહે અને તમારા ફાયદા લાયક હું વિડીયો લાવતો રહું. તો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તમારે ગૂગલ પર આવી જવાનું છે અને ત્યાં સર્ચ કરવાનું છે સરકારી CSC. ત્યાં જે પહેલી વેબસાઇટ દેખાઈ રહી છે તેના પર ટેપ કરીને આપણે તે વેબસાઇટ ઓપન કરવાની છે અને જે સરકારી કામ લખેલું છે ખૂણામાં તેના પર ટેપ કરવાનું છે, જે તમને દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર. તે રીતે તમારે ટોટલ કાર્ય કરવાનું રહેશે અને આને સ્ક્રોલ કરીને નીચે લઈ જશું. પછી જે દેખાઈ રહ્યું છે કે પક્કા મકાન વાળી જે લિંક દેખાઈ રહી છે, પક્કા મકાન 2.5 લાખ જે દેખાઈ રહ્યું છે તેના પર ટેપ કરવાનું છે તમારે, ને પછી આગળની પ્રોસેસ શરૂ કરવાની છે. જેમ તમને સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે તે જ પ્રમાણે તમારે કરવાનું રહે છે અને આને પણ સ્ક્રોલ કરશું. એડ આવે તેને છોડતી જવાની છે અને જે 2.0 દેખાઈ રહ્યું છે પહેલી વેબસાઇટ તેના પર ટેપ કરીને તમારે આ જે વાંચવું હોય તો વાંચી શકો છો. અને પછી નીચે સ્ક્રોલ કરો અને ત્યાં જે નીચે આઇકન દેખાઈ રહ્યું છે તેના પર શું કહેવાય આગળની પદ્ધતિ ચાલુ કરવાની રહેશે. પછી અહીંયા પણ આગળની ટેપ કરીને જે છે તે આગળ ચલાવવાનું રહેશે. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રમાણે બધું જ કાર્ય કરવાનું છે અને આપણે પહેલા સ્ટેટ સિલેક્ટ કરી લઈશું, તેમાં ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારી એન્યુઅલ ઇન્કમ દાખલ કરવાની છે, એટલે કે પૂરા વર્ષની કમાણી જે કરતા હોય તે તમારે અહીંયા દાખલ કરવાની છે. મેં જેમ દાખલ કરી તેમ જેમ અને પહેલા આઇકન પર ટેપ કરીને આ જે બંને નીચે સ્ક્રોલ કરતા જે બંને ઓપ્શન દેખાય છે તેમાં બંનેમાં નો કરી દેવાનું છે, બંનેમાં નો કરી દેવાનું છે, જે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. ને પછી આગળ ટેપ કરવાનું છે નીચેના બટન પર ટેપ કરીને. પછી અહીંયા જે દેખાઈ રહ્યું છે તેમાં સૌથી પહેલા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. પછી નીચે જે છે ત્યાં આધાર કાર્ડમાં જે નામ હોય તે નામ તમારે દાખલ કરવાનું છે, જે સ્ક્રીનમાં તમને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે. પછી તમે આ બંને વસ્તુ દાખલ કરશો તો તમને એક OTP જનરેટનું ઓપ્શન મળશે. ગેટ OTP પર ક્લિક કરો અને થોડુંક લોડિંગ લેશે. પછી તમને એક OTP મળશે, જે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે એક OTP મળશે. તમને થોડી રાહ જોવો એટલે લોડિંગ લેતાની સાથે જ તમને એક OTP મળી રહેવાનો છે. તે OTP તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. OTP દાખલ કર્યા બાદ તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ ખુલશે, જેમાં તમારે સમગ્ર માહિતી નાખવાની રહેશે, જેમાં તમારું નામ વગેરે વગેરે બધી વસ્તુ જે છે તે તમારે બધી ફિલઅપ કરવાની રહેશે. તમે જોઈ શકો છો સ્ક્રીનમાં. અને આ ઇન્ટરફેસમાં તમારું નામ, પૂરું નામ, સરનામું, એડ્રેસ, લોકેશન વગેરે વગેરે, લેન્ડમાર્ક વગેરે વગેરે જે કંઈ આમાં ફિલ કરવાનું છે તે તમે ફિલ કરી શકો છો. અને પાન કાર્ડની પૂરી ડિટેલ્સ તમારે આમાં દાખલ કરવાની રહેશે. અને પછી આગળના સ્ટેપમાં તમે કન્વર્ટ કરી શકો છો. અને પછી જો તમારા લાયક હશે, તમે તેને પાત્ર હશો અને તમારું એક પણ પાકું મકાન નહીં હોય તો જ તમને આનો લાભ મળી શકશે ને આ યોજનામાં તમે ભાગીદાર બની શકશો. અને પ્લીઝ ગાઈઝ તમને મારી ઇન્ફોર્મેશન કેવી લાગી તે પણ કોમેન્ટ કરજો. અને ચેનલમાં નવો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.